ભાવનગર શહેરમાં નવા ભાજપ પ્રમુખનું નામ થયું જાહેર। ભાવનગર શહેરના નવા ભાજપ પ્રમુખ માટે કુમાર કાંતિલાલ શાહની વરણી કરવામાં આવી। કુમાર શાહ મહાનગરપાલિકામાં અગાઉ ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે। કુમાર શાહ 21 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, ત્યારે નવા શહેર પ્રમુખનું તાજ કુમાર શાહના સિરે। અગાઉ વોર્ડ પ્રમુખ અને શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પણ કુમાર શાહ રહી ચૂક્યા છે। જામનગરના સાંસદ પૂનમબેન માડમ સત્તાવાર જાહેરાત કરે તે પહેલા જ કુમાર શાહનું નામ થયું ડિક્લેર। ભાજપના તમામ કાર્યકરો સહિત લોકોએ કુમાર શાહને નવા પ્રમુખ તરીકે આવકાર્યા। ફુલાર તેમજ મોમીઠું કરાવી નવા પ્રમુખને લોકોએ વધાવ્યા હતા। અશ્વિન ગોહેર, જીએ ન્યૂઝ, ભાવનગર। ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી, ત્યારે નાનામાં નાના કાર્યકર્તાને પાર્ટી દ્વારા કોઈ પણ જાતના નાત જાતના ઓલા વગર કઈ રીતે પાર્ટીનું કામ આપવું અને નાનામાં નાના કાર્યકર્તાને કેમ પદ આપીને મોટું રાખવું, તે ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે। બૂથથી લઈ અને વોર્ડથી લઈને શહેર સુધીની આજે સફર હોય છે, તેમાં ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયામાં આજે અમારા ક્લસ્ટર પ્રભારી ચૂંટણીના જામનગરના સાંસદ અને બેન શ્રી પૂનમબેન માડમ તેમજ વંદનાબેન સુરેશભાઈ તેમજ શહેર સંગઠનના તમામ ભાઈ શ્રી અભયભાઈ તેમજ મહામંત્રીશ્રીઓ, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ, કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન, બંને ધારાસભ્ય શ્રી જીતુભાઈ સેજલબેન, તમામ જે કાર્યકર્તાઓ છે માનનીય બધાનો જે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, પાર્ટી દ્વારા જે સિલેક્શન થયું છે, માનનીય કેન્દ્રીય નેતૃત્વ આની અંદર થી સિલેક્શન થાય છે, ત્યારે માનનીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ, નડ્ડાજી, BL સંતોષજી અને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, વિનોદભાઈ અને રજનીભાઈ, તમામે જે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ કાર્યકર્તાને ખ્યાલ આવે કે નાનામાં નાનો કાર્યકર્તા આજ યુવા મોરચાનો વોર્ડ પ્રમુખથી લઈ અને શહેર પ્રમુખ સુધીની આ જે સફર છે, એ ભારતીય જનતા પાર્ટીમાં છે।